જય શ્રી રામ મિત્રો, હું છું એસપી ને સ્વાગત છે તમારું એક મારા નવા વ્લોગની અંદર। આજે શનિવાર છે ને આજે આપણે જવાના છે આપણા ગામના હનુમાન દાદાના મંદિર પર। તો હું તમને હનુમાન દાદાનું મંદિર દેખાડીશ મારા ગામનું, તો વ્લોગમાં બન્યા રહેજો। આપણે મંદિરની નજીક આવી ગયેલા છે પણ હું તમને દેખાડું મંદિર, ચાલો મિત્રો। આ છે હનુમાન દાદાનું મંદિર અને એની ચારે તરફ ખેતરો આવેલા છે અને અહીંયા મસ્ત આંબાનું ઝાડ છે। ચાલો તો હું તમને અંદર જઈને બતાવું મંદિર, હનુમાન દાદાની મૂર્તિ બતાડું તમને। આપણે મંદિરની અંદર આવી ગયા છે અને આજે તમને મૂર્તિ દેખાઈ રહી છે તે કોઈ એની સ્થાપના નથી કરી। આ ખેતર માલિક જ્યારે ખેતર ખેડતો હતો ત્યારે જમીનમાંથી નીકળી હતી અને અહીંયા જ એની સ્થાપના કરી છે। તમે પણ દર્શન કરી લો અને આપણે પણ દર્શન કરી લઈએ। અહીંયા ગામના લોકો આવે છે દીવો અગરબત્તી કરવા માટે। તો મિત્રો આપણે દર્શન કરી લીધા છે દાદાના અને તમે પણ કરી લીધા હશે। તો હવે આપણે ખેતર તરફ જવાનું છે, તો ચાલો આપણે ખેતર તરફ જઈને મળીએ। અને તમારે પણ આવવું હોય તો કે જો મંદિર નાની ઝરીની અંદર છે। મિત્રો આપણે ખેતરોની અંદર આટો મારવા આવી ગયેલા છે। ચાલો તો હું તમને દેખાડું ખેતર। અને આ બાજુ બીજા ખેતરોવાળાના ઘઉં વડાય છે, થોડા ઘણા વડાઈ ગયેલા છે, બીજા બાકી છે। આપણે ખેતર તરફ જઈ રહ્યા છીએ મિત્રો। આપણે ખેતર પર આવી ગયેલા છે અને હાડો કાલજી રાતે માવઠું પડી ગયેલું જરીક, એટલે ઘઉં જરીક કળવાઈ ગયેલા છે, સુકાય છે। તાડપત્રી ઉપર એની પર દીવાલ લાગેલા અને અહીંયા છેડીને રેડી જ છે અને અહીંયા માળાને નીચે તુલસી રોપેલી છે, ઓટોમેટિક ઉગેલી છે। અને આ છે માળો, એ પાછો 2 માળવાળો, એક નેસે માળ ને એક ઉપર। ખેડૂત કાજુ ગાડે આ થોડાક દનમાં કારણે કઢાવવું જ પડશે પણ ઠેસરવાળા નથી મળતા। તો મિત્રો આપણે જે પેલું ખેતર દેખાડ્યું છે ત્યાં ઠેસર આવી ગયું છે અને ચાલો આપણે ઘઉં કઢાવે ત્યાં જઈએ। મિત્રો હવે ઠેસર આવી ગયું છે ને ઘઉં કાઢવાનું ચાલુ છે। આપણે નજીક જઈને ભાડે અને આપણે કોમ પણ કરવું પડશે, એટલે બધું પતાવીને તમને વિડીયો હું બનાવ્યો ચાલો છે। ફાઇનલી મિત્રો આપણે ઘઉં કાઢી લીધા છે, બધા ઘઉં કાઢી લીધા। હવે માથું ભરાઈ ગયું। આટલા ઘઉં નકલના છે આખા વાડાના। ફાઇનલી મિત્રો આપણે ઘઉં કઢાવી લીધા છે અને આ બધા ઘઉં મારે ઘેર જ લીધવાના છે। મારા એકલાન માથે આવી ગયું છે બધું, જોઈ શકો છો। ગોળ એક ગોળ 35-40 કિલોનું છે, આટલો ગોળ છે। આજે હાડા વોટા પૂરા થઈ જવાના છે, હાલત ખરાબ આજે હાડા। આ બધો ગોળ કેકમ લઈ જવાનો મારા ટ્રેક્ટરથી આવે એવું છે એટલે હાડો આવે હાડાને વેવી કાઢી એને હું વેવી આવીને પછી મોડું તે હોંજથી પડી જવાની મારે। ફાઇનલી મિત્રો આપણે બધા ગોળ ભેગા કરી દીધા છે, ઘેર લઈ જઈને બધા વેવી કાઢ્યા છે અને આપણો વ્લોગને આપણે અહીં જ પૂરો કરશું। ફરી મળશું નવા વ્લોગ સાથે, ત્યાં સુધી બધાને જય શ્રી રામ। અને વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટની અંદર બતાવતા જજો।